ચુંબકીય અસરમાં બળ વિશે વાત કરી હતી તો આપણે બે ટાઈપ્સના બળ જોયા હતા. એક તો વિદ્યુતભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો F બરાબર Q V ક્રોસ B જોયું હતું. બીજું L લંબાઈનો તાર હોય અને એના માટે ILB જે ટાઈપનું બળ જોયું હતું. હવે એક ત્રીજા પ્રકારનું બળ છે જે આપણે NCERT માં આપેલું છે. સમજો I1 અને I2 બે પ્રવાહધારી તાર છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ D હતું, બરોબર, બે વચ્ચેનું અંતર D છે. તો એકમ અથવા L લંબાઈ, આ તારની જો L લંબાઈ લઈએ અને L લંબાઈ માટે એના પર લાગતું બળ આવે તો F બરાબર આવશે μ0 I1 I2 L upon 2 pi D. આ ઇક્વેશન બનતું હતું જે NCERT માં આપણે સમજ્યા હતા, બરોબર. μ0 I1 I2 L upon 2 pi D સાથે એકમ લંબાઈ માટે બળ આવે તો F upon L લખતા હતા, જેને સ્મોલ m કહેતા હતા, સ્મોલ f વડે બતાવતા હતા. બરાબર કયું થશે? μ0 I1 I2 upon 2 pi D. આ થશે એકમ લંબાઈ માટે બળ. આનો એકમ ન્યૂટન થશે. આનો કયો બનતો હતો? ન્યૂટન પર મીટર થતો હતો. બીજું આની અંદર યાદ રાખવા જેવો પોઈન્ટ કયો હતો કે સમાન દિશા હોય બે તારની, સમાન દિશામાં પ્રવાહ પસાર થાય તો આકર્ષણ થાય અને વિરુદ્ધ હોય તો અપાકર્ષણ થાય. બસ આ બે કોન્સેપ્ટ તો આપણને યાદ હોવા જોઈએ. પહેલા તો આ બે વચ્ચે લાગતું બળ અને ત્યારબાદ એકમ લંબાઈ દીઠ લાગતું બળ અને સાથે કયું સમાન દિશામાં પ્રવાહ પસાર થાય તો આકર્ષણ થશે, વિરુદ્ધ દિશામાં થાય તો અપાકર્ષણ. આટલું તો બેઝિક આઈડિયા આપણને મળવો જોઈએ કે જેથી કરીને આપણે એનો ઉપયોગ સમજીએ. કે હવે હું એના રિલેટેડ થોડા એક્ઝામ્પલ લઉં છું આગળ. તો અહીંયા આપણે સમજીએ. એક્ઝામ્પલમાં એક પહેલો એક્ઝામ્પલ બતાવ્યો છે અહીંયા કે ધારો કે ત્રણ તાર બતાવ્યા છે. ત્રણ તાર છે, આ રીતે ત્રણ તાર બતાવ્યા છે. આમાંથી I1 I2 I3 આ રીતે પ્રવાહ પસાર થતો હોય. આનું ડિસ્ટન્સ D1 અથવા D જ ધારી લઉં છું. બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? D છે. તો પહેલા તાર પર આ પહેલો છે, બીજો અને ત્રીજો. તો પહેલા પર બીજા ને ત્રીજા વડે બળ કેટલું થાય? તો સમજો પહેલા તાર પર બીજા અને ત્રીજા વડે બળ કેટલું થાય? તો પહેલાને જુઓ તો આ એ પોતાની તરફ ખેંચશે, આ એ પોતાની તરફ ખેંચશે. ધેટ મીન્સ સેકન્ડ તાર બીજો આ F2 છે એ આ તરફ ખેંચવાનો ટ્રાય કરશે, સોરી 1 પર 2 લગાડે છે તો F12 કહેવાય. અને આ જે હશે 1 પર 3 લગાડે છે એ પણ કયું હશે? આ ડાયરેક્શનમાં જ ખેંચશે. એટલે બેનો શું થઈ જશે? સરવાળો થશે. તો આપણે F1 બરાબર લખવું હોય શું કહી શકીએ? F12 પ્લસ F13. તો આપણે F12 ની કિંમત લખીએ તો μ0 I1 I2 upon 2 pi, બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું લીધું? D. હવે 13 ની કિંમત લખવી તો μ0 પહેલાનો પ્રવાહ I1, ત્રીજાનો I3 અને 2 pi બે વચ્ચેનું ડિસ્ટન્સ થયું 2D. તો આપણે 2D કરી શકીએ છીએ આ રિલેશન પરથી. ઓકે, નેક્સ્ટ એના પછી સમજો કોઈ વખતે આપણને બીજા ઉપરનું બળ માંગ્યું હોય તો હું અહીંયા બતાવું છું એ પ્રમાણે સમજો. બીજા ઉપર બળ બતાવ્યું હોય તો હવે રિલેશનને કઈ રીતે લખવા? તો બીજા પર પહેલો શું કરશે? પોતાની તરફ ખેંચે એટલે F શું કહેવાય એને? આને આ ડાયરેક્શનમાં ખેંચે. બીજા પર લાગતું બળ કોના વડે? પહેલા વડે. અને અહીંયા ત્રીજો શું કરશે? એને પોતાની તરફ ખેંચશે તો બીજા પર લાગતું બળ કોના વડે? ત્રીજા વડે. સમજો આને આકર્ષિત કરશે એટલે પોતાની તરફ ખેંચે, આ પોતાની તરફ ખેંચે, બે વચ્ચેની બાદબાકી હોય. હવે આ રિલેશન પરથી આપણે બીજા પર લાગતું બળ જોઈએ. F2 બરાબર F21 માઇનસ F23 કરી શકીએ. કોઈ મોટું છે આપણને ખબર નથી પણ છતાં એક રેન્ડમ લખ્યું છે આમાં. હવે F21 ની કિંમત μ0 I1 I2 upon 2 pi D થશે. અને અહીંયા જોવા જઈએ તો આની કિંમત માઇનસ μ0 I2 I3 upon 2 pi D, કારણ કે બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું રહે છે? D જેટલું રહે છે. હવે I1 I2 કયો મોટો છે એના ઉપરથી નક્કી થશે. સેમ કન્ડિશનમાં F3 ચેક કરી લો તો F3 ઉપર બી હું કહી શકું કે જો અહીંયા આપણે F3 ની વાત કરીએ તો F3 ને આ 2 છે એ શું કરે?
પોતાની તરફ ખેંચે, 3 પર 2 વડે લાગતું બળ અને અહીંયા 3 પર 1 વડે લાગતું બળ. તો આ બંને શું થયું? એક જ ડાયરેક્શનમાં. તો એનો મતલબ F3 બરાબર ફક્ત સ્કીમર લખું છું, F31 પ્લસ F32 બંને એક ડાયરેક્શનમાં આવ્યા. બસ આના આધારિત આ રીતના ફોર્સ જોવા મળશે. આઈ જે કેરેટ આપણે સમજીને વિચારીને લખી શકીએ છીએ. તો આપણને એક ફોર્સનું રિલેશન આ પ્રમાણે ફાઇન્ડ કરવાના આવે તો ખબર હોવી જોઈએ. બીજો એક પેટર્ન બતાવું છું કે ધારો કે આપણી પાસે એક તાર છે, આ રીતનો એક પ્રવાહધારી તાર બતાવી દીધો છે. હવે આ પ્રવાહધારી તારની બાજુમાં એક ચોરસ મૂક્યું છે. એ ચોરસ છે એ લંબાઈનું, માપ છે એ. આ ડિસ્ટન્સ L જેટલું છે, બરોબર? આ ડિસ્ટન્સ L જેટલું છે. હવે આમાંથી પ્રવાહ વહે છે I1, આમાંથી વહે છે I2. અથવા એક કામ કર દો, રિલેશનને ઈઝી બનાવવા માટે એક કામ કરું છું, I ડિસ્ટન્સ A લઉં છું અને I ડિસ્ટન્સ A લઈ લઉં છું. આ ડિસ્ટન્સ A છે, I A છે. હવે આમાંથી I2 પ્રવાહ છે એ આમ સર્ક્યુલેટ થયા કરે છે. તો આના પર, આ લૂપ પર, આ તારના કારણે બળ કઈ ડાયરેક્શનમાં લાગે? તો સમજ રાખીએ, પહેલા આના કારણે લાગતું બળ આ ડાયરેક્શનમાં હોય અને આ ડાયરેક્શનમાં બળના મૂલ્ય સરખા હશે. એ હું તમને આગળ કોન્સેપ્ટ બતાવું છું એ પ્રમાણે. અથવા સીધા શબ્દોમાં કહીએ, આખા ભાગને જોવા જાવ તો ILB મુજબ ચેક કરીશું તો એ આનું મેગ્નેટિક ફિલ્ડના આધારે નક્કી થઈ જશે. તો ઉપરની તરફ હશે અને અહીંયા નીચેની તરફ આવતું હશે. એટલે આ બેને ટૂંકમાં આપણે એવોઇડ કરી શકીએ છીએ, એને લખવાની કોઈ જરૂર નથી. ટૂંકમાં આ બે તારના કારણે કોઈ ફોર્સ લાગશે નહીં, પરિણામી 0 થશે. રહેશે કોના કારણે? આ બેના કારણે લાગતું હશે. હવે આના કારણે શું થશે? આકર્ષણ થશે. આકર્ષણ થાય એટલે આ બે એક જ ડાયરેક્શનમાં આકર્ષણ થાય એટલે આ આને પોતાની તરફ ખેંચશે. આને 1 કહું છું તો પહેલો ફોર્સ પોતાની તરફ ખેંચો. આ બંને વચ્ચે વિરુદ્ધ દિશામાં જાય છે એટલે આની વચ્ચે જે થશે એ અપાકર્ષણ થશે. તો આ બીજા નંબરનું અપાકર્ષણ છે. પહેલા નંબરનું શું થશે? આકર્ષણ છે. પણ પહેલું નજીક છે એના માટે એનું મૂલ્ય વધુ હશે, બીજું દૂર છે એનું મૂલ્ય ઓછું હશે. ધેટ મીન્સ પહેલા વડે લાગતો ફોર્સ F ટોટલ લખું તો પહેલાનો ફોર્સ જે F2 કહીએ, F1 કહીએ છીએ, માઇનસ શું કહી શકીએ? F2 કહેવામાં આવે. હવે પહેલો છે એને પોતાની તરફ ખેંચવાનો ટ્રાય કરશે. ધેટ મીન્સ તાર શું કરશે? એને પોતાની તરફ ખેંચવાનો ટ્રાય કરશે. એટલે પહેલો માઇનસ I કેરેટમાં છે. અથવા બીજા શબ્દોમાં F1 છે, F1 એની ડાયરેક્શન કઈ લખીશું આપણે? આ તરફ છે. બીજા શબ્દોમાં માઇનસ I કેપ છે. અને F2 છે એ વિરુદ્ધ દિશામાં, એટલે એને ધક્કો લગાવશે. ધક્કો લગાવે એટલે એની ડાયરેક્શન આ તરફ છે એટલે આપણે લખીએ પ્લસ I કેપ. પછી તમે જે લખીએ એનાથી કોઈ ફરક નહીં પડે, પણ આપણને મેથડની સમજ હોવી જોઈએ. હવે F1 કેટલા, F2 કેટલા એ કિંમત લખી તો F1 થશે μ0 I1 I2. જો I1 I2 upon 2 pi a. μ0 I1 I2 L. L છે એની ડિસ્ટન્સ છે a જેટલી છે માપ, અને નીચે આવે 2 pi a, કારણ કે આ લેન્થ પણ કેટલી છે? a જેટલી જશે. માઇનસ F2 તો μ0 I1 I2 વિરુદ્ધમાં છે L છે a જેટલું upon 2 pi, ડિસ્ટન્સ કેટલું? a પ્લસ a, ધેટ મીન્સ 2a થશે. 2a આવી ગયો. હવે આને સોલ્વ કરતી વખતે અહીંયા ધ્યાન આપીએ તો હું માનું ત્યાં સુધી a કેન્સલ થશે, અહીંથી પણ a કેન્સલ થાય તો μ0 I1 I2 upon 2 pi કોમન નીકળે તો કૌંસમાં રહે 1 minus 1/2, ધેટ મીન્સ 1/2 આન્સર આવશે. તો F બરાબર રિઝલ્ટમાં આવે μ0 I1 I2 upon 2 pi. એની ફાઇનલ ડાયરેક્શન એટ્રેક્શન એટલે કે માઇનસ I કેરેટ સદી સ્વરૂપે બતાવવો હોય તો માઇનસ I કેપ લખી શકીએ છીએ. આ પેટર્ન ધ્યાન પર રાખજો. આ એક રીતની આમાંથી વેરિએશન બની તમને ક્વેશ્ચન મૂલ્ય આપીને ગમે તે પૂછી શકે. બાકી મેથડ તમને આ ટાઈપની જોવા મળશે. હવે ઓકે, એક બીજો એક્ઝામ્પલ એ રીતનો બતાવું છું કે એના આધારિત અહીંયા આપ્યો છે. એ સમજવા જેવો દાખલો છે. ઘણીવાર આપણે આજે આડા તારને કેન્સલ કર્યું ને, કેમ કેન્સલ કર્યું એનો તમને આઈડિયા આપશે. જો અહીંયા આપણી પાસે એક પ્રવાહધારી તાર આપ્યો છે, I જેટલો પ્રવાહ વહે છે, અને એમાંથી અહીંયા એક તાર આપ્યો છે જેમાંથી I2 પ્રવાહ વહે છે. આમાંથી વહે છે I1 અને આમાંથી I2 પ્રવાહ વહે છે. તો આ તાર પર આની લંબાઈ છે L જેટલી, આ ડિસ્ટન્સ છે a જેટલું. તો આના પર લાગતું બળ કેટલું?
તારના કારણે લાગતું બળ. તો હવે સીધે સીધું શોધી શકાય નહીં, તો આપણા માટે શું કરવું પડશે? આને ટુકડો પાડી દઈશું. ટુકડો પાડીશું તો અહીંયા લખું છું x અંતરે એક નાનો ટુકડો પાડીશું. કેટલી જાડાઈનો? dx જાડાઈનો. હવે એના પર લાગતું બળ મળશે, કારણ કે તો df બરાબર, પહેલા તો એક કામ કરીએ, બળ પણ નહીં મળે, મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું પડશે. તો આ તારના કારણે x અંતરે મેગ્નેટિક ફિલ્ડ કેટલું એ લખું છું. તારને લીધે x અંતરે મેગ્નેટિક ફિલ્ડ b કેટલું? તારના કારણે x અંતરે તો થશે μ0 I1 upon 2πx. આટલું થયું તારના કારણે મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, આ મેગ્નેટિક ફિલ્ડ છે, અહીંયા જાડાઈ છે dx, પ્રવાહ વહે છે I2, તો ફોર્સ આવશે, તો એ ફોર્સ હશે df. df બરાબર કેટલું આવે? I dx into b, I dlb. તો dl ના બદલે dx લખ્યું છે, I આવે આનો પ્રવાહ, એટલે કયો લખીશું? I2 dx અને b. તો b ની કિંમત લખી દઈએ. તો b ની કિંમત થશે, પહેલા હું b ની કિંમત લખું છું, μ0 I1 upon 2πx I2 into dx. આ df બરાબર મળી ગયું. હવે આપણે f બરાબર શોધવું હોય તો બસ સીધું સંકલન કરીશું, જે કોમન નીકળે એવો ભાગ હોય બહાર કાઢી નાખીએ. તો μ0 I1 I2 upon 2π બહાર કાઢીએ તો ઇન્ટિગ્રેટમાં રહે 1 upon x into dx રહેશે. હવે 1 upon x into dx છે, તો લિમિટ ચેક કરો. લિમિટ કઈ આવે? લિમિટ આવે x ક્યાંથી શરૂ થાય છે? a થી શરૂ થાય છે, ક્યાં જાય છે? a plus l સુધી. તો આપણે લિમિટ આવી ગઈ a થી a plus l. f બરાબર હવે લખી શકીએ μ0 I1 I2 upon 2π, 1 upon x નું સંકલન થાય ln x, લિમિટ a થી a plus l. તો f બરાબર આપણું સૂત્ર થશે μ0 I1 I2 upon 2π ln e plus l નીચે a. બસ આ ફોર્સ નું ઇક્વેશન થશે. તમને સમજ હોવી જોઈએ કે આડો તાર હોય તો ફોર્સ કયો થાય. જે આગળનો દાખલો હતો એમાં આટલો ફોર્સ એક તરફ લાગે, બીજો ફોર્સ નીચે તરફ લાગે, અને એના કારણે રિઝલ્ટન્ટ કેટલું થાય? 0 થતું હતું. બરોબર છે. આ આપણે તારના કારણે ફોર્સની આપણી વાત કરી છે. હવે થોડુંક એનીથી બીજું એક વેરિએશન આમાં સમજીએ તો ક્યાંક ના ક્યાંક નાનો મોટો ઉપયોગ આવતો હોય તો આપણને એનો ખ્યાલ પણ આવી જાય. જો હવે એક વસ્તુની સમજ રાખજો, આપણી પાસે એક પ્રવાહધારી તાર આપ્યો છે. હવે આ સમસીધી સપાટી છે, સમજી લઈએ છીએ. કોઈ પ્રવાહધારી તાર આના ઉપર ટેકવેલો છે, આ પ્રમાણેનો, અહીંયા એક તાર, અને એ તાર આ રીતનો છે કે જેને કોઈ પ્રોબ્લેમ આવે એવો છે નહીં, એ તાર ટેકવેલો છે અવાહક આધાર પરથી. એમાંથી પ્રવાહ વહે છે I1. બીજો તાર ઉપર હવામાં લટક્યો છે, એમાંથી પ્રવાહ પસાર થાય છે I2. એ તારને હવામાં લટકેલો રાખવો હોય તો કેટલો પ્રવાહ, અથવા તો એનું વજન બળ સાથેનું બેલેન્સ સમજાવવાનું છે. તો સમજો અહીંયા ધારો કે તાર હવામાં લટકે છે, એ તાર સંતુલિત અવસ્થામાં છે. તો પહેલા સમજો આમાં કઈ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થવો જોઈએ. મેં ડાયરેક્શન છોડ દો. અહીંયા તમને એટલું ખ્યાલ હશે કે જો આ તાર જમીન પર ટેકવ્યો છે અને આ તારને ઉભો રાખવો હોય સ્થિર, તો આપણે ત્યાં અપાકર્ષણ બળ લગાડવું પડે, જેથી શું થાય? અપાકર્ષણના કારણે શું થશે? એ ખેંચાયેલો રહે. ધારો કે સેમ સિચ્યુએશન, જો કદાચ આ તાર ટેકવેલો હોય, આને અટકવો હોય તો એને આકર્ષણ બળ લગાડવું પડે. આપણે અત્યારે હાલ આને ઉભો રાખવો છે, અપાકર્ષણ બળ લગાડવું પડશે. તો અપાકર્ષણ બળના કારણે પ્રવાહ વિરુદ્ધ દિશામાં જશે, પહેલી કન્ડિશન. તો બીજું કે આના કારણે લાગતું બળ વજન બળ હશે mg જેટલું, અને આનું અપાકર્ષી બળ F ઉપર હશે. આ તારના કારણે લાગતું અપાકર્ષી બળ F ઉપર હશે. બસ બેનું બેલેન્સ કરો તો લગભગ રિઝલ્ટ આવશે. તો સંતુલિત અવસ્થામાં હોય તો F બરાબર mg થાય. F ના બદલે લખું છું μ0 I1 I2 L upon 2π d. આ ડિસ્ટન્સ બેનું d લીધું છે, તો d લીધું ઇઝ ઇક્વલ ટુ mg માં બેલેન્સ કરી દીધું છે. હવે આ રિલેશન પરથી એક બેલેન્સ કરો તો તમને આમાં એક g મળી શકે છે. આ અવસ્થા કઈ સંતુલિત હશે? તો જુઓ, હવે આને નીચે લાવો થોડું, તો શું થશે? તમે સમજ રાખજો. આને જો થોડો નીચે લાવવામાં આવે તો એ શું થશે કે પાછો મૂળ સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરશે. કારણ કે એ દરમિયાન ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે અપાકર્ષી બળે વધશે, સાથે સાથે વજન બળે વધશે. તો ઉપરની તરફ એક એડજસ્ટ કરવાનો ટ્રાય કરશે. વજન બળ એટલું ને એટલું જ રહેશે, પણ અપાકર્ષી બળ વધી જશે.
તો એના કારણે ઉપર જશે તો વજન બળ વધશે, નીચે આવશે. ધેટ મીન્સ એ સંતુલિત અવસ્થામાં છે. એ દોલન કરશે. દોલન કરે તો એનો આવર્તકાળ કેટલો થાય? તો એ બી આવર્તકાળે આવશે. એટલે અહીંયા હું પહેલા તો કહું છું સ્થાયી સંતુલનમાં છે. કેમ સ્થાયી સંતુલનમાં છે ફરી સમજો. જો આ તારને સહેજ નીચે ખેંચવામાં આવે તો અપાકર્ષી બળ વધશે અને ઉપર ખેંચી જશે. આને ઉપર લઈ જવામાં આવે તો આકર્ષી બળ વધશે અને પાછું નીચે ખેંચશે. સેમ સિચ્યુએશન થશે. હવે આ રિલેશન સામે રાખું છું. ધારો કે એને નીચે લાવવામાં આવે, સમજી લો આટલું નીચે લાયા છીએ આપણે તારને x જેટલું, તો આ ડિસ્ટન્સ થઈ ગયું d - x. આ થયું d - x જેટલું નીચે લાયા છીએ. તો જે ફોર્સ હશે એ કેટલો થયો હશે? તો F બરાબર હવે ચેક કરવો હોય તો આપણા રિલેશનમાં તમે કિંમત મૂકીને સેટ કરશો તો બી રિલેશન આવશે, અથવા પછી ડાયરેક્ટ એમાં મૂકવાનો ટ્રાય કરો તો F નેટ કહું છું. F નેટ એ જોશો તો F નેટ જે બી હશે પરિણામી બળ જેને કહીએ છીએ, તો પરિણામી બળ હશે એ આના લીધે લાગતું અપાકર્ષી બળ નીચેની તરફ વધી ગયું હશે અને વજન બળ ઓછું હશે. તો F - mg થાય. હવે F ની કિંમત હું અહીંયા આ લખી દઉં તો F ની કિંમત આ પ્રમાણે થશે μ0 I1 I2 L upon 2 pi. ડિસ્ટન્સ થયું d - x. ડિસ્ટન્સ થયું છે d - x અને બરાબર સોરી -mg. mg ના બદલે હું આ લખી શકું છું. તો mg ના બદલે લખું છું -μ0 I1 I2 L upon 2 pi d. તો આપણે આની અંદરથી જે કોમન નીકળે બહાર કાઢીએ તો F net is equal to થશે μ0 I1 I2 L upon 2 pi. કૌંસમાં રહેશે 1 upon d - x minus 1 upon d. લસા લઈ લો આનો તો અહીંયા તમે આને d સામે ગુણશો -d + x તો d કેન્સલ થઈ જશે. તો F net બરાબર રિઝલ્ટમાં આવે μ0 I1 I2 L upon 2 pi. અહીંયા x આવે અને અહીંયા આવે d - x into d થશે. જરૂર પડે તો x બહુ નાનો હોય તો x નાનો હોય છે તો x સરવાળામાં આવે છે એને અવગણી કાઢીએ તો આના બદલે d² લખીએ કે that means F net is equal to રિઝલ્ટમાં આવે μ0 I1 I2 L upon 2 pi d² into x રે. તો F net proportional to x છે. F net proportional to x છે. ઓપોઝિટ ડાયરેક્શનના આધારે આપણે માઇનસ લઈ શકીએ છીએ. that means આ આપણા માટે k મળી ગયો. કારણ કયું સૂત્ર F બરાબર kx, એના ઉપરથી k મળી ગયો છે. k મળે તો આવર્તકાળનું સૂત્ર લખી શકું 2 pi √ m upon k. જે આની કિંમત k તરીકે મૂકી દો અને એના પહેલા તમે આની કમ્પેરિઝન લો અને એની અંદર તમને ખ્યાલ આવે છે કે μ0 I1 I2 L upon 2 pi d એના બદલે આપણે કેટલા લખી શકીએ છીએ? તો mg લખી શકીએ છીએ. that means mg upon 1 મિનિટ, મારી મિસ્ટેક ના થતી હોય, રાઈટ છે, ઇન્ટુ ઓકે બરાબર છે. આપણે k ની કમ્પેરિઝન આવશે ને તો mg upon d આવશે k ના બદલે. તો એ પણ આપણે એડજસ્ટ કરી અને મૂકી શકીએ છીએ. પછીની વસ્તુ છે પણ આનો આવર્તકાળ આ રીતે મળી શકે છે. પહેલી કન્ડિશન ધ્યાન પર હોવી જોઈએ કે આ સ્થિતિ સ્થાયી સંતુલન થઈ. હવે આપણે એનાથી સિવાય બીજી સ્થિતિ બતાવીએ છીએ કે ધારો કે અસ્થાયી સંતુલનની વાત કરીએ છીએ. ધારો કે ઉપરનો તાર ટેકવેલો છે એમ ધારી લઉં છું. અહીંયા દ્રઢ આધાર પરથી આ તાર ટેકવ્યો છે, આમાંથી I પ્રવાહ વહે છે. હવે ધારી લઈએ આ બીજો તાર છે, એમાંથી I1 I2 પ્રવાહ વહે છે, એને એક જ ડાયરેક્શનમાં છે. તો થશે શું કે આને ઉપર ખેંચશે તો અપાકર્ષી બળ અહીંયા લાગશે F અને આનું વજન બળ લાગશે નીચે. બરાબર. હવે આ સ્થિર છે અને આને ટેકવેલો છે તો આ એ સંતુલિત અવસ્થામાં છે. સંતુલન શું છે પણ કયું હશે? અસ્થાયી છે. કેમ અસ્થાયી છે એ બી સમજાવું છું. જો આ તાર રહ્યો ને એને સહેજ નીચે લાવો
તો અપાકર્ષી બળ ઘટી જવાનું, ડિસ્ટન્સ વધશે એટલે, અને વજન બળ વધી જશે, નીચે આવી જશે. સહેજ ઉપર લઈ જાઓ, અપાકર્ષી બળ વધી જશે, વજન બળ તો કમ્પેરેટિવ એટલું જ રહેશે, તો આને શું કરશે, ઉપર ખેંચી જશે. ધેટ મીન્સ કન્ડિશનને તમે સમજવાનો ટ્રાય કરો કે સંતુલિત અવસ્થા પણ હશે, પણ કઈ હશે, અસ્થાયી સંતુલન હશે. અને અસ્થાયી સંતુલન હોય એટલે મૂળ સ્થિતિમાં પાછો ના આવે, તો એ કન્ડિશનમાં આપણને આ સ્થિતિ જોવા મળતી હશે. ઓકે, એક બીજી કન્ડિશન તમને બતાવવાનો ટ્રાય કરું છું. આ જ કોન્સેપ્ટમાં યુઝ કરીએ છીએ, તો સમજ રાખો. જો પ્રવાહની ડાયરેક્શન અત્યારે હાલ સ્થિતિ આ રીતની હતી કે આ ડાયરેક્શનમાં હતું, તો mg અને f બંને બેલેન્સ કરતા હતા. પણ જો હું આના પ્રવાહની ડાયરેક્શન છે એ ઉલટાવી દઉં, I2 થઈ જાય, તો બે વચ્ચે શું થવા લાગે, અપાકર્ષણ થવા લાગે. ફક્ત બીજું કોઈ ચેન્જ કર્યું નથી. સેકન્ડ કેસમાં શું કર્યું, I2 ની દિશા ઉલટાવી દીધી, બરોબર છે. I2 ની દિશા ઉલટાવી દીધી, ત્યારે શું થશે, અપાકર્ષણ લાગે. તો અપાકર્ષણ લાગવા લાગ્યું, અપાકર્ષણ લાગે તો શું થાય, Fa નીચે આવ્યો, Mg નીચે આવી ગયું, બંને નીચે આવ્યા, Fa નીચે લાગશે, Mg નીચે લાગે. ધેટ મીન્સ F નેટ કેટલો થયો, F નેટ થયો F પ્લસ Mg થઈ ગયું. હવે તમને મેં આગળ કહ્યું હતું કે F ને Mg આગળ સંતુલનમાં હતા, મૂલ્ય એટલું ને એટલું જ છે, ફક્ત દિશા જ ઉલટાઈ છે. તો F બરાબર શું હતા, Mg હતા આગળ, તો F નેટ કેટલો થયો, Mg પ્લસ Mg, ધેટ મીન્સ 2Mg થયો. તો નેટ પ્રવેગ કેટલો, તો M એ કરો તો એ બરાબર કેટલા થયા, 2G પ્રવેગથી નીચે આવે. સમજવા જેવો કોન્સેપ્ટ છે કે જ્યારે પ્રવાહની જ્યારે બે તારમાં પસાર થતા હોય, સંતુલિત અવસ્થામાં હોય, એકાએક તારની દિશા ઉલટાઈ દેવામાં આવે, તો કેટલા પ્રવેગથી નીચે આવે, એ કેટલા પ્રવેગથી નીચે આવશે, 2G પ્રવેગથી નીચે આવી શકે છે. આ થઈ ગઈ તારની કન્ડિશન. મોટાભાગના તારના એક્ઝામ્પલ અહીંયા આપણે કવર કર્યા છે. હજી થોડા સ્પેશિયલ એક બે એક્ઝામ્પલ છે જે મારે બતાવવા છે, તો ઉપયોગમાં આપણે લઈ લઈએ છીએ. કઈ કઈ ટાઈપના થોડા બાકી રહી ગયા હોય અથવા પેટર્ન સમજવા જેવી હોય તો આપણે એનો ઉપયોગ લઈએ છીએ. જેમ કે હું પહેલા ડાયરેક્શનની વાત કરું છું. સમજો આપણી પાસે બે તાર છે, એક આ તાર છે, એક આ તાર બતાવ્યા છે, બરોબર. હવે અહીંયા આ રીતની કનેક્શન છે. ડોટ એટલે બંને તાર બહાર આવે છે, બંને તાર બહાર આવતા હોય એવી સ્થિતિ જોવા મળે છે. મારે અહીંયા આમનું મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે, આ બે તારનું મેગ્નેટિક ફિલ્ડ. તો તારનું r અંતરે મેગ્નેટિક ફિલ્ડ કયું આવે, μ0 I upon 2 pi r. That means B proportional to 1 upon r આવે. તો B proportional to 1 upon r. તો એનો B વર્સિસ r નો ગ્રાફ પ્લોટ કરું તો આ ટાઈપનો આવશે. તો એનો મતલબ કે જ્યારે હું r0 લઈશ, r0 લઈશ તો મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવે, ઇન્ફાઇનાઇટ બનશે. હવે અહીંયા સમજો અનંત લંબાઈનો તાર છે અને બહાર આવે છે, તો આનું સમજો કે મેગ્નેટિક ફિલ્ડ આ પ્રમાણે ફરતું હશે. તો આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ આ રીતનું હશે, અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આ રીતનું હશે. આ એ બહાર આવે છે, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં, અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હશે. હવે ઉપર જતા મેગ્નેટિક ફિલ્ડ પ્લસ નીચે આવતા જો માઇનસ લેવામાં આવે તો આ પોઈન્ટ પરથી r શરૂ થશે, આ પોઈન્ટ થી આગળ જઈશું એમ r ચાલુ થશે. તો આ પોઈન્ટ પર જ્યાં r0 છે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ ઇન્ફાઇનાઇટ હશે. અહીંયા આપણે પ્લસ ઇન્ફાઇનાઇટ લખું છું, અહીંયા આપણે માઇનસ ઇન્ફાઇનાઇટ લખું છું. તો પ્લસ ઇન્ફાઇનાઇટ, અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ મેગ્નેટિક ફિલ્ડ. હવે અહીંયા આપણે આ સ્થિતિ બતાવી છે. બીજી વસ્તુ આમાં સેમ કન્ડિશન છે, આનું મેગ્નેટિક ફિલ્ડ નીચે આવે છે, તો આ પોઈન્ટ પર માઇનસ ઇન્ફાઇનાઇટ આ ડાયરેક્શનમાં હશે, બરોબર. અને અહીંયા જોવા જઈશું તો પ્લસ ઇન્ફાઇનાઇટ આ ડાયરેક્શનમાં જોવા મળશે. ઓકે, હવે આના રિલેટેડ આપણે MCQ ચેક કરી અને આ ડાયાગ્રામ ડ્રો કરવાનો ટ્રાય કરીએ તો એ વખતે અહીંયા સમજ રાખવી પડશે કઈ સ્થિતિ જોવા મળશે. જો હવે આના કારણનું જે મેગ્નેટ બંને તાર એક જ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર કરતા હોય તો તમને ખ્યાલ હશે કે આના કારણે જેટલું મેગ્નેટિક ફિલ્ડ આ પોઈન્ટ પર આમ મળશે તો આના કારણે એટલું જ મેગ્નેટિક ફિલ્ડ આ પોઈન્ટ પર આ મળે. તો વચ્ચે ક્યાંક મિડલમાં 0 થતું હોવું જોઈએ. અહીંયા 0 થાય છે, અહીં 0 થાય છે. આ પોઈન્ટ અહીંયા જોવા મળશે, અહીંયા આ ટાઈપનું જોવા મળશે. હવે ચારે ચાર પોઈન્ટ મળી ગયા છે. B વર્સિસ r નો આલેખ આ ટાઈપનો છે. તો અહીંયા ઇન્ફાઇનાઇટ થી ચાલુ થઈ આ ટાઈપનું જોવા મળશે, અહીંયા ઇન્ફાઇનાઇટ થી ચાલુ થઈ આ ટાઈપનું જોવા મળશે, અહીંયા ઇન્ફાઇનાઇટ થી થઈ આ રીતનું રહેશે, અને અહીંયા આ પ્રમાણેનું મેગ્નેટિક ફિલ્ડ આવશે. તમને લોકોને ડાયાગ્રામ ડ્રો કરતા આવડવા જોઈએ.
દરેક જણા પ્રોપર સમજ રાખે જેથી કરીને ડાયાગ્રામ ને આમાં ક્લિયર રહે. ઓકે, આ તો મેં બંને ડોટ લીધા છે એટલે બહાર આવતા તાર લીધા છે. હવે થોડું ચેન્જ કરું છું, એક ક્રોસ એક ડોટ લઉં છું. તમે જાતે વિચારી શકશો એમાં શું આવશે. અહીંયા જુઓ, એક ડોટ લીધો છે, આ તારમાં ક્રોસ લઈએ છીએ. ચલો અહીંયા એક વસ્તુને સમજ રાખો. આ ડોટ છે એટલે તમને ખ્યાલ હશે, હમણાં જેમ તમે જોયું હતું કે આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આ ઉપર હશે, આ ક્યાં હોય, નીચે હોય. આ ક્રોસ છે, અંદર જશે, ધેટ મીન્સ અંદર જાય તો એના ઉપરથી તમને ખ્યાલ આવે છે કે મેગ્નેટિક ફિલ્ડ અંદર જશે તો આ પોઈન્ટ પર નીચે હશે, આ પોઈન્ટ પર નીચે, આ પોઈન્ટ પર ઉપર જોવા મળે છે. હવે આ ટાઈપનું મેગ્નેટિક ફિલ્ડ છે તો ઉપર જતા પ્લસ રાખીશું તો અહીંયા પ્લસ હશે અને ઇન્ફાઇનાઇટ. તમને યાદ આવે છે આ 0 હોય ત્યાં મેગ્નેટિક ફિલ્ડ ઇન્ફાઇનાઇટ હશે. અહીંયા આ પોઈન્ટ પર અહીંયા માઇનસ છે તો અહીંયા આ ટાઈપનું ઇન્ફાઇનાઇટ, અહીંયા પ્લસ છે તો આ રીતનું ઇન્ફાઇનાઇટ, અહીંયા માઇનસ છે, આ પોઈન્ટ પર ઇન્ફાઇનાઇટ. હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે આ બી ચાલે છે 1/r નો ગ્રાફ પ્લોટ કરો તો અહીંયા આ ટાઈપનો ગ્રાફ આવશે, બરોબર. અહીંયા જોવા જશો તો આ ટાઈપનો આવશે, અહીંયા આ રીતનું જોવા મળશે. બસ એક પેટર્ન સમજી લેજો ગ્રાફની કઈ રીતે ડ્રો થાય છે. બસ આમાં કઈ વધારે હશે નહીં, પણ એક શાંતિથી સમજની જરૂર પડશે, ક્યાંક ના ક્યાંક ભૂલ ના થાય આપણી. ઓકે, આ થઈ ગયું ગ્રાફનું ડ્રો કરવાની પેટર્ન થઈ. હવે આપણે બીજા એક બે એક્ઝામ્પલ થોડા વેરિએશનમાં છે એને સમજ રાખીએ. ધારો કે આપણી પાસે સ્ક્વેર આપ્યો હોય, ચોરસ તાર આપ્યો છે, એમાંથી આઈ પ્રવાહ પસાર કરવાનું કીધું હોય. સમજો આ બધામાંથી આઈ પ્રવાહ પસાર થાય છે, એ લંબાઈનો ચોરસ છે અને તમને એમ કે આના પોઈન્ટ P પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરો. આના પોઈન્ટ P પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે તો હું માનું ત્યાં સુધી કયા કયા તારના કારણે 0 થાય. આ તાર એની અક્ષમાંથી પસાર થાય એના કારણે 0 થાય, આ એની અક્ષમાંથી પસાર થાય આ બેના કારણે 0 થઈ જશે, રહેશે આ બેના કારણે. હવે આ તાર છે એ નીચે આવે છે તો એના કારણે મેગ્નેટિક ફિલ્ડ આ પોઈન્ટ પર બહાર આવશે, આમ જાય છે તો આના કારણે પણ બહાર આવે છે. તો બંનેના કારણે મેગ્નેટિક ફિલ્ડ બહાર આવશે. બંનેનું મેગ્નેટિક ફિલ્ડ લગભગ સરખા જેવું હશે. કોઈ એકનું શોધી કાઢીએ આપણને ટોટલ મળશે તો બી ટોટલ બરાબર હું 2b1 કરી દઉં છું અથવા 2b કરી દઉં. કોઈ એકનું શોધી કાઢીએ છીએ. હવે એકનું શોધીએ તો અહીંયા સમજ રાખો, આ જે પોઈન્ટ છે એના એક ખૂણો કેટલો થયો, આ છેડા સાથે બનાવેલો ખૂણો 0 થયો તો પહેલો ખૂણો 1 0 થાય છે, આ છેડા સાથે બનાવેલો ખૂણો. અને આ જે ખૂણો આવે છે એ 45 થશે, ચોરસ છે એટલે 45 નો એંગલ હશે તો θ2 45 થાય છે. હવે અહીંયાથી આપણે ટ્રાય કરીએ આ તાર માટે તો મેગ્નેટિક ફિલ્ડ બી નું ઇક્વેશન લખું છું અથવા બી ટોટલ જ લખી દઉં છું. બી ટોટલ બરાબર 2, બી ના બદલે લખીશું μ0 I upon 4 pi y sin θ1 plus sin θ2. અહીંયા આપણે કિંમત મૂકવાની છે. હવે તો બી ટોટલ બરાબર લખીએ તો 2 μ0 I upon 4 pi y એટલે તારથી લંબ અંતર, તો તારથી લંબ અંતર થાય એની બાજુનું આપીએ છે તો આ એ થશે તો એ લખ્યું છે. sin θ1 sin 0 છે એટલે 0 થશે, sin θ2 sin 45 એટલે 1/√2. બસ આના આધારે ચેક કરીએ. હવે તો રિઝલ્ટમાં તમને મળશે અહીંયા 2 2 કેન્સલ થાય, 2√2 આવશે તો μ0 I upon 2√2 pi into a. આ એક રિઝલ્ટ મળી જશે. આપણને ખ્યાલ હોવો જોઈએ કઈ રીતથી ગણી શકીએ છીએ આવા એક્ઝામ્પલમાં. બીજો એક એક્ઝામ્પલ બતાવું છું. જો એના પછી આપણે ધારીએ કે અહીંથી ઘણા બધા તાર આપ્યા છે. આ પોઈન્ટ P છે, અહીંથી r ડિસ્ટન્સ છે, I પ્રવાહ વહે છે. બીજો તાર છે એમાંથી I પ્રવાહ વહે છે, એનું એ ડિસ્ટન્સ r છે. ત્રીજો પ્રવાહ દૂર છે, અહીંથી 2r ડિસ્ટન્સ છે. આ હજી અહીંથી દૂર છે, અહીંથી 4r ડિસ્ટન્સ છે. બરોબર. હવે આ સ્થિતિ આપેલી છે. આવા ઇન્ફાઇનાઇટ તાર છે. આના કારણે P પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું, તો પહેલાના કારણે મળશે તો B ટોટલ બરાબર લખવું હોય તો B1 B2 B3 B4
અપ ટુ ઇન્ફાઇનાઇટ જશે. કિંમત લખીએ તો b1 કેટલો μ0 I upon 2 pi r. આમાં આવે μ0 I upon 2 pi into 2r થાય કારણ કે આ ડિસ્ટન્સ. અહીંયા થશે μ0 I 2 pi into 4r થશે. ટોટલ ડિસ્ટન્સ અપ ટુ સો ઓન ચાલે જાય. કિંમત કરીએ એક વખત તો બરાબર v ટોટલ બરાબર μ0 I upon 2 pi r કોમન કાઢી નાખીએ. કૌંસમાં રહેશે 1, આના બદલે 1 આવ્યું, પ્લસ 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 ટુ સો ઓન ચાલે જાય. યાદ આવે છે, સિરીઝ બની ગઈ. તો બી ટોટલ બરાબર કયું આવ્યું μ0 I upon 2 pi r. આ સિરીઝનું સોલ્યુશન હું અહીંયા લખી દઉં છું. આ સિરીઝ કોના જેવી? સમગુણોત્તર શ્રેણી જેવી છે. એટલે a પ્લસ AR પ્લસ AR સ્ક્વેર અપ ટુ સો ઓન ચાલે જશે. તો a કેટલા આયા? 1 આયા. તો a મળશે 1. AR બરાબર 1/2. AR બરાબર 1/2. તો R બરાબર 1/2 મળી ગયા. આનું સોલ્યુશન કેટલું થતું હતું? તો આ શ્રેણીનું સોલ્યુશન હશે SN બરાબર a upon 1 minus r. તો a તો 1 છે અને 1 minus 1/2 એટલે કે 2 આન્સર મળે. તમે સોલ્વ કરો તો 2 આન્સર મળશે. તો SN આનું સોલ્યુશન થયું એ 2 જેટલું. તો આના બદલે હું 2 લખી દઉં છું. તો આપણે 2 કેન્સલ થશે. તો b ટોટલ આપણને મળી જશે μ0 I upon 5 into r. આ એક રિલેશન બનશે. દરેક જણા ધ્યાન રાખીને અને સમજે કે આ રીતની કેલ્ક્યુલેશન થી આપણે આ ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. બનશે એક જ ટાઈપનું કન્ડિશન, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એક બીજું વેરિએશન અહીંયા સમજાવવાનો ટ્રાય કરું છું. કોઈ નાનું મોટું રહી ગયું હોય તો અહીંયા મેં લેવાનો ટ્રાય કર્યો છે. હજી અમુક રહેશે તો એક્ઝામ્પલ આપણે એની અંદર મૂકતા જઈશું વેરિએશન કઈ રીતના આવે છે. સાથે જી મેઇન્સના એક્ઝામ્પલ પણ ગણવાનું. તો એ ટાઈપે આપણે થોડું આને સમજીને પ્રોપર પ્રિપેર કરતા જઈશું. હવે ઓકે, આ ક્લિયર થયું છે. ધારો કે આપણને આ સ્થિતિ આપી છે, આમાંથી I પ્રવાહ વહે છે. તો અહીંયા પોઈન્ટ P છે, બેની મધ્યમાં જ આવ્યો છે. આ પોઈન્ટ P પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું? તો અહીંયા સમજો આ એંગલ 45 થતો હોય તો આને લંબ બનાવું તો I 45 થશે. બીજો ઇન્ફાઇનાઇટ સુધી જાય છે, I ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. હવે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. બે તારના કારણે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ બેના સરવાળા જેટલું હશે. તો B ટોટલ બરાબર કેટલા આવશે? 2 into B. કારણ શું? આ તારના કારણે મેગ્નેટિક ફિલ્ડ અંદર જશે, આ તારના કારણે ક્યાં જશે? અંદર. એટલે મેં 2 into B કર્યું છે. હવે આમાં લખીએ તો 2 તો બરાબર, પણ એક તારના કારણે કેટલું આવે? તો μ0 I upon 4 pi y sin theta 1 plus sin theta 2. આ સ્ટેપ લખવું પડશે. જ્યાં theta 1 45 થશે તો અહીંયા હું લખું છું theta 1 45. જ્યારે theta 2 હશે ઇન્ફાઇનાઇટ લેન્થ સુધી જાય છે, એપ્રોક્સિમેટ 90 આવશે. આપણે 90 લખી દેવાનું. બસ આટલું લખશો, એક જવાબ મળી જશે. એનાથી કંઈ વધારે છે નહીં. એમાં રિલેશન પેટર્ન સમજવાનો ટ્રાય રાખો. નાના મોટા ક્યાંય ચેન્જીસ આવશે, બાકી એનાથી વધારે નહીં આવે.